નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. હવે પરીક્ષા ધોરણ 10 ની અંદર બોર્ડમાં બહુ ગણતરીના દિવસો બાકી છે, એટલે કે આજે જે તારીખ છે 28 તારીખ, તો આજથી લઈ અને આજ પછી કુલ 30 દિવસથી પણ ઓછો સમય બાકી છે. ત્યારે જ્યોતિ ક્લાસીસ ગાંધીનગર તમારા માટે જે છે નવી જે છે પાસ થવા અને સારા માર્ક્સ મેળવવા માટેની એક સિરીઝ લઈને આવ્યા છીએ, જેમાં આજે ગણિતની અંદર આપણે જે છે એ ચેપ્ટર નંબર 2 બહુપદી જે છે ગણિતની અંદર જે વિભાગ બી ની અંદર અને વિભાગ એ ની અંદર જે છે એના પ્રશ્નો આવે છે. વિભાગ એ ની અંદર ખરા ખોટા અને ખાલી જગ્યામાં બંનેમાં એક ગુણનું પૂછાય છે, અને બાકીના 2 પ્રશ્નો જે છે એ વિભાગ બી ની અંદર પૂછાય છે. બરાબર? તો જે વિદ્યાર્થીઓને એવું કોન્ફિડન્સ લો લાગતો હોય ને જે સારા માર્ક્સે પાસ થવા માંગતા હોય, જે છે બાળકો અમારો વિડીયો જે છે એ જોતા રહેજો. અને હવે પછી રોજ જે છે એ તમારા માટે એક સરસ મજાના છે ગણિત વિજ્ઞાન દરેક વિષયની અંદર અમે સારા એવા વિડીયો લઈને આવીશું, જે તમને તૈયારી કરવામાં ઘણું જ હેલ્પફુલ થશે. તો આજે જે છે ગણિતની અંદર પ્રકરણ નંબર 2 બહુપદીની અંદર આપણે જોવાના છીએ. જો આ વિડીયો તમને ગમે તો તમે ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો, જેથી કરીને અમારા જે નવા વિડીયો તમને જે છેલ્લા 30 દિવસમાં જે તમને મળશે, જે યુઝફુલ થશે તમારી પરીક્ષા માટે. બરાબર? તો આજે જ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો, અને તમારા મિત્રો જોડે પણ શેર કરજો, જેથી એમને પણ જે છે એ સારા માર્ક્સ મેળવવામાં સહેલાઈ પડે અને સારું પરિણામ મેળવી શકે. ચલો, આપણે જે છે ચેપ્ટર નંબર 2 બહુપદીઓની અંદર આપણે આગળ જોઈએ. તો જે વિભાગ બી ની અંદર જે પ્રશ્નો પૂછાય છે, જેમાં દ્વિઘાત બહુપદી આ પ્રકારનો દાખલો હશે, જેમાં x² + 7x + 10 ના શૂન્યો શોધો, એ પ્રકારનો દાખલો હશે. જો સ્ટાન્ડર્ડમાં હશે તો એમને વિભાગ સી ની અંદર આ દાખલો પૂછાય છે, અને એ લોકોને, એ બાળકોને, વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવે છે કે શૂન્ય અને તેમના સહગુણકો વચ્ચેનો સંબંધ જે છે એ તપાસો, એટલે કે ચકાસવાની વાત કરવામાં આવે છે. તો ચલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી, જેમાં દ્વિઘાત બહુપદી, જેમાં x² + 7x + 10 ની અંદર આપણે અહીંયા શૂન્યો શોધવાના છે. બરાબર? તો જ્યારે શૂન્યો શોધવાની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ આપણે તો આ દ્વિઘાત બહુપદીની અંદર પ્રથમ પદ અને છેલ્લા પદ બંનેનો શું કરવાનો છે? તો કે ગુણાકાર કરવાનો છે. x² ની આગળ કઈ ના હોય તો હંમેશા સહગુણક કેટલા હોય? તો કે 1 હોય. એટલા માટે પ્રથમ જે છે x² નો સહગુણક 1 અને અચર પદ જે છે એ 10 છે. બંનેનો ગુણાકાર કરો તો 10 × 10 થાય. 10 ના તમારે એવા ભાગ પાડવાના છે કે સરવાળો કરીને કેટલા આવવા જોઈએ? તો કે 7 આવવા જોઈએ. હવે તમને એવા અવયવો ખબર હશે, જેમ કે હું અહીંયા તમને એમ કહું કે વિદ્યાર્થી મિત્રો કયા ઘડિયાની અંદર જે છે એ 10 આવે, તો તમે કહેશો કે 10 × 10, 5 દુ 10, બરાબર? 2 પંચા, અથવા તો અહીંયા આપણે લાઈનસર લઈએ તો એકે દાન કેટલા થાય? તો કે 10, 2 પંચા તો કે 10, 5 દુ તો કે 10, અને 10 × 10. આપણે સરવાળો કરી અને કેટલા આવવા જોઈએ? તો કે 7 આવવા જોઈએ. સરવાળો કરીને કેટલા આવવા જોઈએ? તો કે 7 આવવા જોઈએ. જેથી કરીને અહીંયા આપણે જે છે 10 + 1 એટલે 11 થઈ જશે, જેનો સરવાળો, એનો મતલબ પ્રથમ નહીં ચાલે. અહીંયા 2 + 5 એટલે 7 થઈ જશે. ચલો, એ પણ રેડી છે, એ પણ હોઈ શકે છે. અને અહીંયા જુઓ 5 + 2, 5 + 2 એટલે 10, અને 10 + 1 એટલે 11 થશે. એટલે આ બંને નહીં ચાલે. આ બંનેમાંથી કોઈ પણ અવયવ લઈ શકો છો, જેનો સરવાળો કરતા આપણને કેટલા મળવા જોઈએ? 7. તો 5 દુ 10.
બરાબર. હવે તમે જુઓ અહીંયા જે છે અવયવો લખીએ તો હંમેશા x નો વર્ગ એની જે નિશાની હોય એમને એમ, ત્યાર પછી છેલ્લું પદ +10 એ પણ એમને એમ, એની નિશાની પણ એમને એમ જ મૂકવાની, જેથી કરીને હવે અહીં પ્રથમ જે અવયવ અહીંયા આપણને મળ્યો છે એ કેટલો મળ્યો છે તો કે 5 મળ્યો છે, જેથી કરીને અહીંયા કેટલા લખીશું તો કે 5x. હવે જ્યારે અહીંયા જે નિશાની મૂકવી હોય આ બંને નિશાનીનો શું કરવાનો, ગુણાકાર કરવાનો, જેથી કરીને પ્લસ અહીંયા શું થશે પ્લસ, અને પછી કેટલા મૂકવાના તો કે 2x મૂકવાના. કેટલા મૂકવાના 2x. હવે તમે બેની શું કરવાની છે, અહીંયા જોડી બનાવવાની. શું બનાવશો, જોડી બનાવશો, જેથી કરીને જે જોડી બનાવો હોય એમાંથી કોઈક એવી જે છે સંખ્યા કોમન કાઢવાનો પ્રયત્ન કરવાનો જે બંનેમાં હોય, બંને પદની અંદર હોય, બરાબર. જેથી કરીને આમાં જો x નો વર્ગ છે તો 2 વખત છે, એમાંથી એક વખત x નો વર્ગ કોમન નીકળે, સોરી x ના વર્ગમાંથી એક x કોમન નીકળે તો એક કૌંસમાં રહેવાનું કે નહીં, વત્તા આમાંથી x તમે કોમન કાઢો તો વધ્યા કેટલા અહીંયા 5. જે તમે અહીંયા પ્રથમ કૌંસ બનાવો છો એ જ તમારે x + 5 બીજી વખત કૌંસ બનાવી દેવાનું, બરાબર. જેથી કરીને અહીંયા જો આ x જે છે એ કૌંસની અંદર જે છે આવી ગયો, જેથી કરીને +2 છે એ કૌંસની ક્યાં જતો રહે તો કે બહાર જતો રહે, જેથી કરીને આપણને અહીંયા 2 જે છે એ સંખ્યા પ્રાપ્ત થઈ. એમાં પ્રથમ સંખ્યા જે 2 વખત લખી છે એને તમે આવી રીતે લખી શકો છો કે x + 5 = 0, અને બીજી સંખ્યા જે છે આપણને x + 2 = 0. આ x ને આપણે કોમન કાઢીએ, કરતા બનાવીએ તો +5 છે બરાબરની આ બાજુ આવી જાય તો શું થઈ જાય, -5 થઈ જાય. એ જ રીતે અહીં +2 છે એ બરાબરની આ બાજુ આવે તો -2 થઈ જાય. આમ છે એ દ્વિઘાત બહુપદીના જે શૂન્યો જે છે આપણને કેટલા પ્રાપ્ત થાય છે, -5 અને -2 પ્રાપ્ત થાય છે, બરાબર. પછી એના પછી બીજો દાખલો જોઈએ જે છે, સ્ક્રીનશોટ લેતા રહેજો જેથી કરીને દાખલો સમજવામાં જે છે એ આસાની રહે. ત્યાર પછી બીજો દાખલો જોઈએ જેની અંદર દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે અહીંયા -1/4 છે અને અહીં જે છે એ 1/4 છે. તો હવે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. પેલાની અંદર આપણે શૂન્યો શોધતા હતા, અહીંયા શૂન્યો આપી દીધા છે, આપણે શું મેળવવાનું છે તો કે દ્વિઘાત બહુપદી, એટલે કે પેલો જે દાખલો હતો એની રિવર્સ પ્રોસેસ કરવાની છે, બરાબર. હવે તમને અહીંયા શૂન્યનો સરવાળો કીધો છે એટલે પહેલી સંખ્યા હશે શૂન્યનો શું હશે તો કે સરવાળો હશે, અને બીજી જે સંખ્યા હશે એ શું હશે, શૂન્યનો ગુણાકાર હશે, બરાબર. તો જ્યારે આ પ્રકારનો દાખલો હોય તો એની અંદર આપણે શું કરવાનું છે તો કે શૂન્યનો સરવાળો, શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે, શૂન્યનો સરવાળો, શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે, આલ્ફા પ્લસ બીટા બરાબર -b/ શું લખવાનું છે તો કે a, અને એની કિંમત કેટલી આપે છે તો કે -b/a બરાબર -1/છેદમાં કેટલા લખવાના છે 4, બરાબર. શું ધારવાનું છે, k ધારતા, બરાબર. હવે તમારે શું જોવાનું, અહીંયા માઇનસ અહીંયા માઇનસ એટલે માઇનસ પ્લસ એટલે b ની કિંમત કેટલી મળી તો કે 1 મળી, જ્યારે a ની કિંમત કેટલી મળી તો કે 4 મળી. આ રીતે જે છે એ શૂન્યના સરવાળો જે છે એના ઉપરથી આપણને a અને b ની કિંમત જે છે એ પ્રાપ્ત થાય છે. હવે શેના ઉપરથી, શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું છે, આલ્ફા ગુણ્યા બીટા બરાબર એનું સૂત્ર છે c/a.
હવે એની કિંમત કેટલી આપી છે તો કે 1/4 આપી છે, જેથી કરીને આપણે અહીંયા જુઓ તો C ની કિંમત શોધવાની છે. A ની કિંમત અહીંયા કેટલી મળી છે, માફ કરજો, અહીંયા k ધારતા એટલે 1k અને અહીંયા 4k થાય. તો A ની કિંમત કેટલી મળી છે તો કે 4k. કેટલી મળી છે તો કે 4k. બરાબર 1/4. હવે આપણે ચોકડી ગુણાકાર કરાવીએ તો શું થશે તો કે ચોકડી ગુણાકાર થાય તો C બરાબર આનો ગુણાકાર આના જોડે થાય એટલે 4k થઈ જાય અને છેદમાં 4 એટલે 4 એકા 4 એટલે C ની કિંમત કેટલા મળી તો કે 1k મળી. આ જ રીતે હવે દ્વિઘાત બહુપદીનું જે પ્રમાણિત સ્વરૂપ છે, બરાબર, પ્રમાણિત સ્વરૂપ શું છે તો કે ax² + bx + c = 0. આ પ્રમાણિત સ્વરૂપ છે. તો પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે આપણે જો લખીએ તો એની અંદર શું લખવાનું છે તો a ની જગ્યાએ કેટલા લખવાના છે તો કે 4kx². b ની જગ્યાએ કેટલો લખવાનો છે તો કે 1kx અને c ની જગ્યાએ કેટલા લખવાના છે તો કે 1k બરાબર 0. હવે જો તમે k કોમન કાઢી લો, k ≠ 0, તો શું વધે છે 4x² + x + અહીંયા c લખવાનો છે એટલે c. હવે c ની જગ્યાએ કિંમત કેટલી મળી છે, c ની કિંમત કેટલી મળી છે તો કે 1 મળી છે. કેટલી મળી છે 1. આ આપણને શું મળી ગયું તો કે દ્વિઘાત સમીકરણ પ્રાપ્ત થાય છે. હવે આ સમીકરણ અને હવે દાખલા નંબર જે છે 3 જોઈએ, જેમાં દાખલા નંબર 3 માં એવું કહે છે કે દ્વિઘાત બહુપદી x² + 2x - 8 શૂન્ય શોધો. જ્યારે આપણને આ પ્રકારે શૂન્ય શોધવાના કીધા હોય તો હંમેશા પ્રથમ અને અંતિમ આ બે જે સંખ્યાઓ આપેલી હોય એનો તમારે શું કરવાનો છે, સહગુણકોનો ગુણાકાર કરવાનો છે. જેમ કે અહીંયા કંઈ ના હોય તો 1, તો 8 એકા 8. 8ના તમારે એવા ભાગ પાડવાના છે કે બાદ બાકી કરીને કેટલા આવવા જોઈએ તો કે 2. તો 8ના એવા ભાગ પાડો, જેમ કે હું એમ ભાગ પાડું 4 દુ 8, 4 માંથી 2 જાય તો કેટલા આવી જાય તો કે 2 આવી જાય. આ પ્લસ છે, આ માઇનસ છે, તો પ્લસ માઇનસ માઇનસ મોટા સંખ્યા આગળ જે હોય અહીંયા મૂકવાની. તો અહીંયા જુઓ પ્રથમ પદ હંમેશા એનું એ જ, એની નિશાની પણ એમને, અંતિમ પદ પણ એનું એ જ, નિશાની આગળ જે હોય મૂકવાનું. અહીંયા તમારે શું મૂકવાનું છે 4, તો અહીંયા કેટલા લખવાના છે 4x પ્લસ માઇનસ માઇનસ અને ત્યાર પછી કેટલા લખવાના છે તો કે 2x. જ્યારે તમે આ પ્રકારે લખો છો હવે તમારે શું કરવાનું છે તો કે 2 ની જોડી બનાવવાની છે. આમાંથી કોમન શું નીકળે છે તો કે x કોમન કાઢો, 2 વખત હતા એમાંથી એક વખત કોમન x નીકળ્યા તો x વત્તા કેટલા લખવાના અહીંયા 4, x તો અહીંયા કોમન નીકળ્યો. આ ફરીથી પાછો કૌંસ જે છે એ કોમન જે છે અહીંયા મૂકવાનો, જે અહીંયા લખો છો એ ફરીથી કૌંસ અહીંયા ને અહીંયા લખવાનો છે. બરાબર, આ ભૂલ ના થાય. હવે જો x જે છે એ અંદર આવી જાય કૌંસની અંદર એટલે -2 કૌંસની ક્યાં નીકળી જાય તો કે બહાર નીકળી જશે. બરાબર, હવે શીખવાનો જે છે આ તમારો છેલ્લો સમય છે. જો અત્યારે નહીં શીખ્યા તો મહિનાની અંદર જે છે તમે ધાર્યું પરિણામ મેળવી શકશો નહીં. બરાબર, એટલે તમે કરી શકશો, તમને આવડે જ છે અને તમારે કરવાનો જ છે. આના સિવાય બીજો કંઈ છૂટકો છે નહીં. બરાબર, તો ધ્યાનપૂર્વક જે છે દાખલાઓને સમજવાનો પ્રયત્ન કરજો. હજુ પણ આગળ ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં આપણે જે છે નવા નવા ચેપ્ટરો લઈને આવશું, જે તમને જે છે પાસ થવા માટે અને ટકા મેળવવા માટે જે છે તમને બહુ જ જે છે યુઝફુલ થશે. બરાબર, તો અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરતા રહેજો હો, અને તમારા મિત્રોને પણ કહેતા રહેજો.
જેથી કરીને અહીંયા બે વખત જે છે x + 4 લખ્યું છે, આપણે હવે એક જ વખત લખીશું x + 4 બરાબર 0 અને x - 2 બરાબર 0. +4 છે એ બરાબરની આ બાજુ આવે તો શું થઈ જશે તો કે -4 થશે, આ પ્રથમ શૂન્ય. અને -2 છે બરાબરની આ બાજુ આવી જશે તો +2 થઈ જશે. આ રીતે જે છે આપણને શૂન્યો જે છે એ પ્રાપ્ત થાય છે. બરાબર. ચલો સ્ક્રીનશોટ લેતા જજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તમે જે છે ઘરે બેઠા પણ જે છે એ શાંતિથી તૈયારી કરી શકો. ચલો દાખલા નંબર 4 જોઈએ, જેની અંદર જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર 9 અને 14 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો અહીંયા શૂન્યોનો સરવાળો તમે આવી રીતે પણ કરી શકો છો, આલ્ફા + બીટા બરાબર -b/a બરાબર. એની કિંમત કેટલી છે બેટા તો કે 9. તો અહીંયા કેટલા લખી શકો છો 9. નીચે કઈ ના હોય તો શું લખવાના 1 લખવાના. હવે ધ્યાનપૂર્વક તમે જોજો તો અહીં -b/a બરાબર 9/1 બરાબર આપણે શું ધારવાનું છે તો કે k ધારવાનો છે. જેથી કરીને -b ની જે કિંમત છે એ -b બરાબર 9. કોઈ દિવસ -b ના હોય એટલે બધાની નિશાની ચેન્જ કરી નાખવાની, માઇનસ હોય પ્લસ થઈ જાય એટલે b છે એ પ્લસ થઈ ગયું તો 9 શું છે એ માઇનસ થઈ ગયું કે નહીં, આ b ની કિંમત. અને a ની કિંમત કેટલી લખવાની છે તો કે a ની કિંમત કેટલી મળી તો કે 1 મળી. બરાબર. હવે શું કરવાનું છે તો કે શૂન્યનો ગુણાકાર, તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. જો તમારે ઉતાવળથી લખવાનું હોય કે પેપરનો હવે બહુ જ ઓછો સમય બાકી છે જેની અંદર આપણે જે છે વ્યવસ્થિત રીતે લખવાનું, તો આલ્ફા + બીટા કરો, તમારો કોઈ માર્ક્સ કાપશે નહીં. અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર એનું સૂત્ર લખો c/a. સોરી. હવે શૂન્યનો જે ગુણાકાર જે છે એ શૂન્યનો ગુણાકાર આપણને કેટલો આપ્યો છે તો શૂન્યનો ગુણાકાર આપણને જો 14 આપ્યો છે. તો અહીંયા આપણને c/a બરાબર કેટલા લખવાના છે તો કે 14 લખવાના છે, નીચે કઈ નહીં તો 1 લખવાનો છે. c ની કિંમત આપણને શોધવાની છે, a ની કિંમત કેટલી મળી તો કે અહીંયા 1k છે. બરાબર. તો અહીંયા શું લખવાનું છે 1k બરાબર 14/1. અહીંયા શું થશે ચોકડી ગુણાકાર થશે, તો c બરાબર 14 એકા કેટલા થશે 14. તો અહીંયા શું લખવાનું 14k. આ રીતે આપણને a b અને c ની જ્યારે કિંમત મળે તો એના પ્રમાણિત સ્વરૂપમાં આપણે ગોઠવીએ તો ax² + bx + c = 0. તો a ની કિંમત કેટલી મળી છે તો કે 1kx² પ્લસ જોજો અહીંયા b ની કિંમત -9kx અને c ની કિંમત મળી છે 14k બરાબર 0. k ને આપણે નોટ = 0 લઈએ તો અહીંયા શું લખવાનું x² - 9x + 14. બરાબર. આ રીતે આપણને દ્વિઘાત સમીકરણ આપણને શું મળે છે તો કે x² - 9x + 14 મળે છે. આપણને આ રીતે જે છે પ્રશ્નનો જવાબ લખી શકો છો. ત્યાર પછી બીજો દાખલો છે દ્વિઘાત બહુપદી 3x² - x - 4. અહીંયા કઈ ના હોય તો તમે કેટલા લઈ શકો છો તો કે 1 લઈ શકો છો. કેટલા લઈ શકો છો 1. એટલે અહીંયા 3 × 6 કેટલા થયા 12. 12 ના એવા ભાગ પાડવાના છે કે બાદ બાકી કરીને કેટલા આવવા જોઈએ તો કે 1 આવવો જોઈએ. તો 12 ના ભાગ પાડો તો 4 × 12 થાય. 3 × 6 12 કરો તો પણ વાંધો નથી. તો 3 માંથી 4 બાદ કરો. બરાબર. 3 માંથી 4 બાદ કરો તો -1 અહીંયા આપણને જવાબ પ્રાપ્ત થાય છે. બરાબર. એ રીતે લખો તો પણ વાંધો નહીં, 4 × 12 લખશો તો પણ વાંધો નથી, તમારા પ્રશ્નનો જવાબ મળી જશે. ઓકે. તો અહીંયા શું લખવાનું છે 3x² એમને એમ, પહેલાની નિશાની એમને એમ, -4 એમને એમ. પહેલા કેટલા લેવાના છે તો કે 3x, પછી માઇનસ પ્લસ અને ત્યાર પછી શું લખવાનું છે 4x.
હવે આમાંથી તમે જોઈ શકો છો તો કોમન જે છે એ તમે શું કાઢી શકો છો આની અંદર, તો કેમ 3x કોમન કાઢો તો શું વધશે, તો કે x માઇનસ 3x કોમન નીકળી ગયા એટલે વધ્યું શું 1. અહીંયાથી પણ તમે જુઓ x માઇનસ 1 લખો તો જુઓ x કોમન અહીંયા આવી ગયું તો +4 છે એ ક્યાં નીકળી જશે, તો કે 12. તો અહીંયાથી 4 અને અહીંયાથી 4 કોમન હતા એ 12 નીકળી ગયા. તો અહીંયા શું લખવાનું, x માઇનસ 1 બે વખત હતું અને 3x પ્લસ કેટલા લખવાના છે 4 બરાબર શું લખવાનું છે, તો 0. તો x બરાબર અહીંયા પ્લસ છે બરાબરની આ બાજુ, સોરી માઇનસ છે બરાબરની આ બાજુ આવે તો શું થઈ જાય, પ્લસ થઈ જાય. અને એ જ રીતે અહીંયા 3x બરાબર -4 થશે પ્લસના, અને x ને હું કરતા બનાવું તો -4 ના છેદમાં કેટલા થાય, 3 થાય. આ રીતે જે છે આપણે બે શૂન્યો જે છે એ પ્રાપ્ત થાય છે. બરાબર. 2.1 પણ તૈયાર કરજો જેના શૂન્યો શોધવાના છે જેથી કરીને સારા માર્ક્સ મેળવી શકાય. બરાબર. ત્યાર પછી નવો દાખલો જોઈએ. દ્વિઘાત બહુપદીમાં 6x નો વર્ગ માઇનસ 13x વત્તા 6 ના શૂન્યો શોધો. ચલો આ દાખલો તમે મને શોધી કહો હેડો કેવી રીતે જવાબ આવશે. તો અહીંયા 6 અને અહીંયા 6, પ્રથમ સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરો તો છાયો છાયો કેટલા થાય, 36. 36 ના તમારે એવા ભાગ પાડવાના છે, 36 ના તમારે એવા ભાગ પાડવાના છે કે સરવાળો કરીને કેટલા મળવા જોઈએ, તો કે 13 મળવા જોઈએ. 36 ના એવા ભાગ પાડવાના કે સરવાળો કરીને કેટલા મળવા જોઈએ, તો કે 13. તો કયા ઘડિયામાં આવે, 18 દુ 36, 18 વત્તા 2 તો 20 થઈ જાય છે. આપણે તો 13 જોઈએ છે. છાયો છાયો 36 તો 6 વત્તા 6 એ તો 12 થઈ જાય છે. પછી 9 ચોક 36, 9 ચોક 36 એટલે 13 થઈ જાય ને, કેટલા થઈ જાય, 9 ચોક 36. હવે તો તમને આવડે જ છે દોસ્તો. હવે તો ડાયા થઈ ગયા છો. 6x નો વર્ગ નિશાની એમને એમ પ્લસ 6, પહેલી સંખ્યા કરીએ તો 9x માઇનસ પ્લસ માઇનસ અને પછી કેટલા લખવાના છે 4x. હવે શું કરશો, તો કે એને જોડીમાં વિભાજિત કરીશું. અહીંયા તો જોડીમાં વિભાજિત કરીએ તો ધ્યાનપૂર્વક જોજો. અહીંયા હું તમને અહીંયા કોમન કાઢવામાં તમે ભૂલ ના કરતા એ અહીંયા હું તમને શીખવાડું છું. બરાબર. અહીંયા ધ્યાનપૂર્વક સમજજો. તો જો 6 ના હું ભાગ પાડું તો 3 દુ 6 થાય કે નહીં, અને 9 ના હું ભાગ પાડું તો 3 તરી 9 થાય. તો કોમન શું નીકળે છે બેટા, બંનેમાંથી 3 નીકળે છે. તો અહીંયા આપણે શું લખવાનું છે, 3x. તો અહીંયા શું વધ્યું, 2 વધ્યા. તો અહીંયા શું લખવાનું, 2x માઇનસ આમાંથી 3 કોમન નીકળી ગયા તો વધ્યા કેટલા, તો કે અહીંયા 3 વધ્યા. આ ભૂલ થવી જોઈએ નહીં. આ કૌંસ છે એ સેમ ટુ સેમ 2x માઇનસ 3 મૂકો. હવે ધ્યાનપૂર્વક જુઓ, અહીંયા કૌંસમાં કેટલા મૂક્યા છે, 2, ઉપર કેટલા છે 4. તો 4 ના તમે 2 દુ 4 ભાગ પાડશો કે નહીં, તો આ 2 જે છે એ કૌંસની બહાર જતા રહે નિશાની એમ. તો ખાસ ધ્યાનપૂર્વક જુઓ, માઇનસ અહીંયા કઈ ના હોય તો પ્લસ હોય, માઇનસ પ્લસ માઇનસ 2 દુ 4, માઇનસ માઇનસ પ્લસ અને 2 તરી 6 થઈ ગયા કે નહીં. આ રીતે જે છે તમારે જે છે દાખલાને જે છે એ શું કરવાનું છે, તો કે ચકાસી લેવાનો છે જેથી કરીને તમે પ્રશ્નને જે છે એ સારી રીતે સમજી શકો અને તમારા જે નાની મોટી ભૂલ થવાની સંભાવનાઓ છે એ પણ રહે નહીં. બરાબર. તો અહીંયા 2 વખત કૌંસ લખ્યો છે એને આપણે એક વખત લખીશું, 2x માઇનસ 3 બરાબર 0 અને 2x માફ કરજો સોરી 3x માઇનસ 2 બરાબર 0. અહીંયા 2x બરાબર, હવે શું કરું, -3 છે બરાબરની આ બાજુ લાવું તો પ્લસ થઈ જાય. બરાબર. કારણ કે જો સ્થાન બદલાય
તો નિશાની બદલાય. હવે જો x ને હું કરતા બનાવું તો અહીંયા શું થશે 3/2. આ પ્રથમ શૂન્ય. હવે અહીંયા તો તમને ખબર પડી જ જશે -2 છે તો પ્લસ થશે. x ને હું કરતા બનાવું તો 2/2 કેટલા થશે તો કે 3 થશે. આ રીતે જે છે આપણને બે શૂન્યો જે છે એ પ્રાપ્ત થાય છે. બરાબર. જોડે જોડે છે એક સ્ક્રીનશોટ લેતા જજો જેથી કરીને ગણતરી કરી શકો. ત્યાર પછી નવો દાખલો 7મા નંબરનો, જેમાં શૂન્યનો સરવાળો 4, એ તો તમને ખબર જ છે. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. હવે અહીં -b/a બરાબર 4, નીચે કંઈ નહીં તો 1 બરાબર શું ધારવાનું છે તો k, જેથી કરીને -b બરાબર કેટલા મળે છે 4k. તો b નિશાની માઇનસ ના હોવી જોઈએ એટલે બધાની નિશાની વિરુદ્ધ કરીએ તો માઇનસ છે પ્લસ થાય, પ્લસ છે માઇનસ થાય. અને એની કિંમત કેટલી મળી તો કે 1k. બસ આટલી પ્રોસેસ કરવાની છે માર્ક્સ મેળવવા માટે. અને શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર શું લખવાનું છે c/a. તો c/a નો ગુણાકાર કેટલો આપ્યો છે 1. તો c ના છેદમાં a ની કિંમત કેટલી મળે છે 1k બરાબર 1. નીચે કંઈ નહીં તો 1 ચોકડી ગુણાકાર કરીએ તો c બરાબર 1k મળે. આ રીતે પ્રમાણિત સ્વરૂપમાં આપણે ax² + bx પ્લસ શું લખીએ છીએ તો c પ્રમાણિત સ્વરૂપે લખીએ તો a ની કિંમત કેટલી મળી 1k x². b ની કિંમત જોજો હંમેશા -4kx અને c ની કિંમત મળી 1k. k નોટ = 0 કરીએ તો 1x² - 4x પ્લસ કેટલા મળે છે 1. આમ આપણે લખીએ દ્વિઘાત બહુપદી જે છે એ x² - 4x પ્લસ કેટલી મળે છે તો કે 1 મળે છે. આ રીતે જે છે ઝડપથી દાખલા ગણવાની પ્રેક્ટિસ કરજો. બાકી ગણિતના પેપરમાં આપણને ખબર છે રફ કામ કરવું બહુ જરૂરી છે. રફ કામ કર્યા વગર કોઈ પણ પ્રકારના દાખલા જે છે એ તમે ગણી શકવાના નથી. તો તમારે રફ કામ પણ કરવાનું છે અને સાથે સાથે 80 માર્ક્સનું પેપર પણ લખવાનું છે. જો પ્રેક્ટિસ નહીં હોય તો તમારું પેપર અધૂરું રહી જાય નહીં. એની ખાસ તૈયારી કરજો. બરાબર. જેટલો પણ સમય છે હવે ગણતરીના દિવસોનો એનો સદુપયોગ કરવાનો જે છે એ પ્રયત્ન કરજો. ત્યાર પછી અહીં દાખલો બીજી વખત આવ્યો છે. બરાબર. અને અહીંયા x² - 3 ના શૂન્યો અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ જે છે એ ચકાસવાનો છે. શૂન્યો અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. આની અંદર આપણે કેવી રીતે સંબંધ ચકાસી શકીએ છીએ તો કે x² - 3, તો અહીંયા x - √3 અને x + √3 બરાબર શું લખી શકીએ છીએ તો કે આપણને 0 લખીએ છીએ. તો x બરાબર અહીંયા કેટલા થઈ જશે 3 અને અહીંયા x બરાબર શું થશે √3. આ રીતનો જે છે એ √3 જે છે આ રીતને બે શૂન્યો મળે છે. કારણ કે આપણને તો x ની કિંમત જોવાની છે. તો 3 ના કેટલા ભાગ પડી શકે છે તો 2. √3 અને √3 બંનેને 3 તરી 9 કરીએ તો 9 પાછું કોનું વર્ગમૂળ થઈ જાય તો 3 નું. એટલે આપણને બે શૂન્યો જે છે આપણને એક પ્લસ અને માઇનસ જે છે એ થઈ શકે છે. શૂન્યનો સરવાળો અને ગુણાકાર જે છે એ આપણે કરી શકીએ છીએ. જેમ કે શૂન્યનો સંબંધ ચકાસવાનો કહે તો શૂન્યનો સરવાળો બરાબર -b/a કરીએ
બરાબર, અથવા તો આને આપણે આવી રીતે લખી શકીએ છીએ, શૂન્યનો સરવાળો પહેલાં પ્રમાણિત સ્વરૂપમાં ax² + bx + c બરાબર 0 લખીએ તો એની કિંમત 1 છે. પછી જો અચળ પદ નથી એટલે b ની કિંમત 0 છે અને c ની કિંમત કેટલી છે તો કે 3 છે. એથી કરીને શૂન્યનો સરવાળો કરીએ તો એની કિંમત -b/a છે. હવે b ની કિંમત 0 અને છેદમાં 1 એટલે આનો જે શૂન્યનો સરવાળો જે છે એ કેટલો આવે તો કે 0 આવે. હવે જો શૂન્યનો ગુણાકાર કરીએ તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a કરીએ તો c ની કિંમત કેટલી છે 3, એની કિંમત કેટલી છે તો 1. આ રીતે જે છે આપણને એમના સંબંધો જે છે આપણે ચકાસી શકીએ છીએ. બરાબર. હવે આ રીતે જે છે આપણે પ્રશ્નોના છે આપણે જવાબ મેળવ્યા છે. હવે તમારે જે છે એ શરૂઆત જે છે હજુ સુધી ના કરી હોય તો 30 દિવસનો જે છે એક માસ્ટર પ્લાન તૈયાર કરજો, જેની અંદર તમે કેવી રીતની તૈયારી કરવી, શું તૈયાર કરવું એ વધારે જાણવા અને કેવી રીતે વધારે માર્ક્સ મેળવી શકાય, બરાબર, એની જાણકારી મેળવવી હોય તો અમારા જ્યોતિ ક્લાસીસ સેક્ટર 24 ગાંધીનગરને જે છે એ તમે ફોલો કરજો, બરાબર, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારા વિડીયો જે છે એ તમને ઝડપથી પ્રાપ્ત થાય. બરાબર. કોઈ પણ પ્રકારની ક્વેરી હોય અને વધુ માહિતી માટે સંપર્ક કરવો હોય તો અહીંયા અમારો સંપર્ક નંબર આપ્યો છે, જેના ઉપર તમે કોલ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.